दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणेन मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै। 16મા અધ્યાયનો 25મો શ્લોક છે ભગવદ્ ગીતાનો. માનાપમાનયોસ્તુલ્યઃ तुल्यो मित्रारिपक्षयोः सर्वारंभपरित्यागी गुणातीतः स उच्यते. એટલે જ્ઞાની પુરુષના લક્ષણોની ચર્ચા થઈ રહી છે. 3 જગ્યાએ છે. આજે આ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો, પછી 12મા અધ્યાયમાં ભક્તના રૂપમાં જ્ઞાની ભક્તના રૂપમાં લક્ષણો ભગવાને કયા. આ 16મા અધ્યાયમાં જે ગુણોમાંથી અતીત થયેલો છે, નિર્ગુણ બ્રહ્મ, હું નિર્ગુણ બ્રહ્મ છું, સર્વગુણોથી પર છે એવું જે નિષ્ઠા પ્રાપ્ત કરી છે એવા ગુણાતીત કહેવાય. ગુણોથી અતીત થવું અર્થાત એ સમજની વસ્તુ છે. ટ્રાન્સેન્ડિંગ ધ ગુણાઝ એટલે ગુણોથી અતીત થવું એ કેવળ સમજનો જ વિષય છે કે ખરેખર હું ગુણોથી પર જ છું, અતીત થવાનું નથી, હું અતીત છું જ. એટલે અહીંયા એના લક્ષણો જે ચર્ચા ચાલી રહી છે એનું આચરણ, ગુણાતીતનું આચરણ કયા પ્રકારનું છે એ વાત ચાલી રહી છે. ભગવાન કહે છે માનાપમાનયો સ્તુલ્ય, માન અને અપમાન અર્થાત પહેલાં તો પેલું તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ એ આવી ગયું અને આ પૂર્વના શ્લોકમાં, પણ એ નિંદા અને સ્તુતિ પણ એક પ્રકારના માન અપમાન જ છે, પરંતુ એ ખાલી વચનના સ્તરે છે. એ સિવાય શરીરના સ્તરે વગેરે હોઈ શકે કે મનના સ્તરે હોઈ શકે, એની હવે અહીંયા ગણના કરવી જોઈએ. એટલે બંનેમાં જે તુલ્ય રહે છે અર્થાત બંનેમાં એ નિર્વિકાર રહે છે, કારણ કે એને ખ્યાલ છે કે આ માન કે અપમાનથી એનામાં કોઈ ઘટાડો વધારો થતો જ નથી વાસ્તવમાં. અર્થાત કોઈએ કંઈ માન આપ્યું તો એ શરીરને માન આપ્યું છે, અને કોઈ અપમાન કર્યું તો એ શરીરનું અપમાન કર્યું છે, કોઈ કદાચ મનનું કર્યું છે. એટલે વાસ્તવમાં માન કે અપમાનથી મારામાં કંઈ વધારો ઘટાડો સારું ખરાબ કશું થતું નથી. આવું સ્પષ્ટ એના મનમાં હોવાને કારણે, પોતાના સ્વરૂપની સ્પષ્ટતા હોવાને કારણે આ માન અને અપમાનની વૃત્તિ જે છે ને એને ઉત્પન્ન જ ન થાય, અને ઉત્પન્ન થાય તો પણ તરત જ આપોઆપ શમી જાય. આ બહુ મહત્ત્વની વસ્તુ છે, આપોઆપ શમી જાય. સાધક માનમાં આ જ ફેર છે.
સાધક જે હોય એટલે એમાં પાછો સાધક એટલે જે ઘણા વર્ષોનું આવું શ્રવણ વગેરે કરેલું હોય એ સાધક ને એ વૃત્તિનો બાદ કરવો પડે પણ થઈ જાય એને. હજુ પ્રારંભિક કક્ષાનો સાધક હોય એ એમાંથી થવા માટે એને ઘણું ચિંતન કરવું પડે. પછી એ સાધક પરિપક્વ બનતો જાય એમ એનો બાદ કરવા માટે, માન અપમાનની વૃત્તિને બાદ કરવા માટે સક્ષમ બને. જ્ઞાનીના કિસ્સામાં એ આપોઆપ જ થઈ જાય. એના સંકલ્પ જેવું ના હોય, એને એવું સંકલ્પ જ ન હોય, કારણ કે એને ખબર છે કે હું તો બ્રહ્મ છું, અને એને કારણે વાસ્તવમાં એ અભિવૃત્તિ જે છે એનો બાદ થઈ જાય આપોઆપ. એને બાધિત અનુવૃત્તિ કહેવાય છે. અને આ રીતે આ ગુણાતીત વ્યક્તિ માન અપમાનમાં તુલ્ય એક સરખો રહે છે. મિત્ર અરિપક્ષયો તુલ્ય હૈ. આ મિત્ર અને અરિના પક્ષમાં તુલ્ય. આ કહેવાયું હતું પહેલાં કે ભાઈ ઉદાસીન હોય છે. ઉદાસીન તાસીન. એટલે ઉદાસીનતા એટલે આ પ્રકારની ઉદાસીનતા. કોઈ એનો મિત્ર, પક્ષપાત નહીં એમ. આ મારો મિત્ર છે ને આ મારો શત્રુ છે ને એ પ્રકારનો પક્ષપાત પણ એને હોતો નથી. કારણ કે એની દ્રષ્ટિમાં પેલું મિત્ર શત્રુ નથી હોતું. મિત્ર શત્રુ હોય અને પછી પક્ષપાત ન રહે એને માટે બહુ પ્રયત્ન કરવો પડે. પણ આને તો આ જ્ઞાન છે કે ખરેખર કોઈ મારો મિત્ર નથી. મિત્ર એટલે જે સહાયતા કરે, અને શત્રુ એટલે જે નુકસાન કરે. પણ કોને નુકસાન કરે? આત્માને નુકસાન કરે ને, કે આત્માને સહાયતા તો હોતું નથી. શરીર મન બુદ્ધિના સ્તરે જ હોય બધું. કોઈ શરીરને સહાયરૂપ થાય, કોઈ મનને સહાયરૂપ થાય વગેરે, કોઈ ઇન્દ્રિયોને સહાયરૂપ થાય. અને માટે વાસ્તવમાં ખરેખર આ વ્યક્તિને માટે, આ ગુણાતીત વ્યક્તિ માટે એ એનાથી ઉપર થઈ ગયેલો છે. અને એને ઘણી બધી રીતે જોવાય છે આ વસ્તુને, કે બીજાઓની દ્રષ્ટિમાં આ ગુણાતીત વ્યક્તિ જે છે એ ગુણાતીત વ્યક્તિ નો મિત્ર હોઈ શકે. એટલે બીજા જે આસપાસના ભક્તો હોય ને એ કે આ સ્વામીજીનો મિત્ર છે, આ સ્વામીજીને નુકસાન કરે છે. પણ સ્વામીજીની નજરમાં ના હોય. આપણા પૂજ્ય સ્વામીજી હતા, એમને બહુ બધા લોકો આવી રીતે ચેતતા, સ્વામીજી સાચવજો, આ તમારો બહુ નુકસાન કરશે તમને. કેટલાક કહે આ તમને બહુ અનુકૂળ બનશે, આમ તેમ. પણ જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં કોઈ આવું બધું મિત્ર શત્રુ ન હોય. એટલે બીજાઓની દ્રષ્ટિ, પોતાના ભક્તોની દ્રષ્ટિમાં જે મિત્ર શત્રુ હોય એ દ્રષ્ટિ પોતે પ્રાપ્ત ન કરે. આવું હોય છે. આપણે સામાન્ય રીતે જે અજ્ઞાન હોય ને, અજ્ઞાની વ્યક્તિને આવું હોય છે, મિત્રનો મિત્ર એ આપણો મિત્ર બને. હા, આવું હોય છે. અને મિત્રનો જે શત્રુ હોય એ આપણો શત્રુ બની જાય. એ મિત્ર આવીને આપણને કહે કે આ મારા પ્રત્યે મને બહુ રીતે નુકસાન કરવાનો પ્રયત્ન કરે છે, તો આપણા મનમાં એના માટે દ્વેષ ઊભો થઈ જાય. એટલે આ બધું અજ્ઞાનીના કિસ્સામાં શક્ય છે. મિત્રનો મિત્ર, મિત્રનો શત્રુ એ આપણો મિત્ર શત્રુ બને. આ બધું શક્ય છે. પરંતુ જ્ઞાનીના પુરુષમાં આ અજ્ઞાની પુરુષના કિસ્સામાં આ વસ્તુ હોતી નથી. વળી પાછું બીજું પણ છે કે આ છે ને, જ્ઞાની પુરુષોને આવું બતાવવું પડે કે હવે હું જ્ઞાની છું, એવું બતાવવું પડતું હોય તો હજુ જ્ઞાન થયું નથી. એટલે શું થતું હોય છે ઘણીવાર કે આ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એને આવું બધું સાંભળે, આવું બધું સાંભળેલું હોય કે ભાઈ આ મિત્ર કે શત્રુ પ્રત્યે કોઈ પક્ષપાત નહીં. હવે આપણે બીજાઓના મનમાં ઠસાવવું પડે કે હું તો ભગવદ્ ગીતા સાંભળું છું અને મારામાં આ જ્ઞાન ઉતરી ગયું છે. એટલે ખરેખર કોઈ મિત્ર આવે ને ત્યારે આપણા મનમાં અનુકૂળતા લાગે ખરી, બહાર દેખાડીએ તો પક્ષપાત થઈ ગયો કહેવાય. અને કોઈ શત્રુ આવે તો એના પ્રત્યે ઉપેક્ષા કરીએ એની, તોય દેખાય કે જો એના પ્રત્યે દ્વેષ છે. એટલે આમ એવો પ્રયત્ન કરે કે બહુ મિત્ર આવે ને તો એના પ્રત્યે બહુ આમ પક્ષપાત ન દેખાડે. શત્રુ આવે તો એને આમ ઉમળકો દેખાડે શત્રુ. એટલે આમ લોકોમાં એવો પ્રકારનો ભ્રમ ઉત્પન્ન થાય, જોયું એમનામાં કોઈ રાગ દ્વેષ જ નથી. કારણ કે શત્રુને માટે પણ કેવું, એમને શત્રુ આવે છે તો પણ કેવું પ્રેમથી એને ભેટે છે. અને આ મિત્ર આવે છે આટલા અનુકૂળ બને છે, પણ એવો પક્ષપાત નથી દેખાતો એમનામાં. એટલે ગુણાતીત વ્યક્તિ જે હોય બહુ સહજ રીતે એની દ્રષ્ટિ, એને કશું આવું ન હોય કે હું બીજાઓને બતાવું કે હું ગુણાતીત છું. સમજી ગયા? આ કહેવાનો આશય છે. આ બધી વસ્તુ બતાવે છે અજ્ઞાન. અર્થાત બીજાઓ પર છાપ ઊભી કરવાનો પ્રયત્ન જે છે એ અજ્ઞાનની દ્રષ્ટિમાં હોય. કોઈ પ્રકારનો આ ગુણાતીત વ્યક્તિને આવો પ્રકારનું હોતું નથી. માટે મિત્ર અને હરિ બંને માટે કેવો છે? તુલ્ય છે. મિત્ર હરિ પક્ષયો, હરિનો પક્ષ માટે પણ નહીં અને મિત્રના પક્ષ માટે પણ નહીં. એને કોઈ મિત્ર શત્રુ પક્ષ પ્રત્યે તુલ્ય રહે છે. અર્થાત મિત્ર કે શત્રુ, મિત્ર પ્રત્યે રાગ કે શત્રુ પ્રત્યે દ્વેષ વગેરે હોતો નથી.
કારણ કે એની નજરમાં મિત્રતા શત્રુતા નથી હોતી. એ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વાત છે. આ તો મિત્રતા શત્રુતા એના મનમાં હોતી જ નથી. અને એ બહુ પેલા સહજ રીતે આવી રીતે સંકલ્પ કરીને છેવટે કોઈ મારો મિત્ર નથી, શત્રુ નથી, એવું એ ભાવ નથી પ્રાપ્ત કરતો. આત્મજ્ઞાનથી જ આ વસ્તુ થઈ જાય છે. પોતાના સ્વરૂપની સ્પષ્ટતા માત્રથી જ, પેલી શરીર મન બુદ્ધિમાંથી અહંભાવ જવા માત્રથી કોઈના પ્રત્યે રાગ દ્વેષ આ પ્રકારનો રહેતો નથી. એટલે એ રીતે અહીંયા ગુણાતીતના લક્ષણમાં બતાવે છે આ બધું. પછી કહે છે સર્વારંભ પરિત્યાગી. હવે આગળ એનો આ બધાનું અર્થાત આ જ્ઞાની પુરુષ ગુણાતીત વ્યક્તિ કયા પ્રકારનું આચરણ કરે છે બતાવે છે. મિત્ર અને હરિના પક્ષ માટે તુલ્ય હોય છે, માન અપમાનમાં તુલ્ય હોય છે. હવે કહે છે સર્વારંભ પરિત્યાગી. સર્વારંભ પરિત્યાગી, દ્રષ્ટ પ્રયોજન કે અદૃષ્ટ પ્રયોજન માટે જે કર્મ કરીએ, અર્થાત એ પ્રયોજનને દૃષ્ટિમાં રાખીને આપણે જે કર્મનો પ્રારંભ કરીએ એને આરંભ કહેવામાં આવે છે. એટલે એ અદૃષ્ટ પ્રયોજન વગેરે પણ કર્મ થતા હોય છે. જેમ કે પ્રારબ્ધ, કેવળ પ્રારબ્ધને ઉપભોગ માટે, પ્રારબ્ધથી આ જીવન ચાલે છે, એ જીવન ચલાવવા માટે જે કેવળ સામાન્ય પ્રવૃત્તિ નિવૃત્તિ છે એને આરંભ ન કહેવાય. પરંતુ કોઈ વિશેષ કર્મફળ, દ્રષ્ટ કર્મફળ કે અદૃષ્ટ પુણ્યની માટે થઈને તમે કંઈક પ્રવૃત્તિ કરીએ, આપણે જે કર્મ કરીએ એને આરંભ કહેવામાં આવે છે. કારણ કે એનો પ્રારંભ થતો હોય છે, એ પ્રયોજન આપણી સામે છે અને પછી કર્મનો આરંભ થાય છે એની પ્રાપ્તિ માટે. એટલે એવા માટે ભગવાન શબ્દ વાપરે છે આરંભ. અને દ્રષ્ટ એટલે આ લોકની બધી કોઈક વસ્તુ હોય, અદૃષ્ટ એટલે પરલોકની માટે થઈને, આ લોક કે પરલોકના પ્રયોજન માટે જે આપણે કર્મ કરીએ કે ઉપાસના પણ કરીએ, એ બધું પ્રારંભ કર્યો ને એનો, અને માટે એને આરંભ કહેવાય છે. અહીંયા કહે છે સર્વારંભ એટલે સર્વ પ્રકારના આવા કર્મો, અર્થાત કોઈ દ્રષ્ટ પ્રયોજન માટેના કર્મનો પણ એ આરંભ કરતો નથી કે અદૃષ્ટ પ્રયોજન માટેના કર્મનો પણ આરંભ કરતો નથી. એટલે નહીં તો આમાં કહી શકાય કે સર્વારંભ પરિત્યાગી શા માટે કહો છો? સર્વ કર્મ પરિત્યાગી કહી દો ને. પણ કહે છે સર્વ કર્મ નહીં, સર્વ આરંભ જ કહે છે. કારણ કે શરીર મનથી જે પ્રારબ્ધનો ભોગ થવાનો છે એટલી તો પ્રવૃત્તિ થતી હોય જીવન ચલાવવા જેટલી, સામાન્ય પ્રવૃત્તિ કે નિવૃત્તિ. દાખલા તરીકે ઠંડી હોય ને હવે એ રક્ષણ માટે કંઈક પેલું સ્વેટર પહેરે કે રોજે ભિક્ષાટન વગેરે કરતો હોય આ શરીર ટકે એના માટે, એ બધું આમાં ન ગણાય. કારણ કે એમાં કોઈ દ્રષ્ટ અદૃષ્ટ પ્રયોજન નથી, કેવળ પ્રારબ્ધનો ઉપભોગ છે. એટલે દ્રષ્ટના અદૃષ્ટ પ્રયોજન માટે કોઈ શરૂઆત કરતો નથી. પ્રારબ્ધના ઉપભોગ માટે જે સંસ્કારની પ્રવૃત્તિ, સંસ્કાર વશાત પ્રવૃત્તિ કરે. એટલે હવે દાખલા તરીકે એવી જગ્યાએ કંઈક રહેતો હોય કે જ્યાં એક તરફ આ બહુ મોટી વસ્તુ છે, એક તરફ બધું મુસ્લિમ વસ્તી છે દાખલા તરીકે, અને બીજી બાજુ આ બધા બ્રાહ્મણ, મતલબ કે આ પ્રકારના હિન્દુઓના ઘર છે. હવે એને ભિક્ષાટન માટે જવું છે તો આપોઆપ જ એના પગ જે છે પેલા હિન્દુઓના ઘર તરફ પડે. કારણ કે ત્યાં પેલા લોકોને ત્યાં જુદી ભિક્ષા મળે જે કદી આપણે ખાઈએ નહીં. એટલે થાય કે એ પણ પ્રવૃત્તિ આ દિશામાં જ કેમ થાય છે? એ સંસ્કાર વશાત છે. એટલે જ્ઞાની પુરુષમાં જે કંઈ આ પ્રવૃત્તિ થતી હોય શરીર વગેરે ટકાવવા માટેની, પણ એ સંસ્કાર વશાત જ ચાલતી હોય, એમાં કર્તૃત્વ ન હોય. એટલે સંસ્કાર વશાત જ, જેમ કે આપણે નથી ઘણીવાર વાત કરતા કે જમવા બેઠા હોય ને તો સંસ્કાર વશાત જ એ અમુક વસ્તુઓનું જ ગ્રહણ કરે ભોજનની અંદર, અમુક વસ્તુઓને ન અડે, ન પણ લે અથવા લે તો પણ થોડું લઈને બંધ કરી દે, જ્યારે બીજી વસ્તુમાં પ્રવૃત્તિ એની દેખાય. એટલે રાગદ્વેષવાળી પ્રવૃત્તિ નથી, પણ આવો સંસ્કાર વશાત પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિ છોડીને અન્ય પ્રવૃત્તિ જે છે એનો એક અન્ય કર્મનો એ પ્રારંભ કરતો નથી. અને માટે ભગવાને કર્મ ન કહીને અર્થાત કર્મ ન કહ્યું પરંતુ આરંભ કહ્યું. એનું કારણ આ છે કારણ કે પ્રારબ્ધ ઉપભોગ માટે પ્રવૃત્તિ નિવૃત્તિ સામાન્ય દેખાય છે. પ્રારબ્ધ ચાલી રહ્યું છે એના માટે અને સાચું કહું તો પ્રારબ્ધ પણ ચલાવવા માટે એવું નહીં, જે જીવન શેષ છે એ પ્રારબ્ધથી ચાલી રહ્યું છે અને માટે આ જીવન ટકી રહ્યું છે એના માટે જરૂર પ્રારબ્ધ રહેલું હોય તો જ આ ટકેલું છે એમ માનીને જ્ઞાની પુરુષ એમાં દખલગીરી ન કરે. અને માટે એના માટે જે કંઈ પ્રારબ્ધના ઉપભોગ માટે જે કંઈ કરવું પડે એ સામાન્ય પ્રવૃત્તિ નિવૃત્તિ દેખાય એને આરંભ ન કહી શકાય. કારણ કે એમાં કોઈ દ્રષ્ટ પ્રયોજન નથી, એને કોઈ કર્મફળે પ્રાપ્ત કરવું નથી, કોઈ અદૃષ્ટ પુણ્ય વગેરે પણ કોઈ એના અપેક્ષા નથી. અને માટે સર્વકર્મ પરિત્યાગી ન કહેવાય, કારણ કે એમાં પ્રારબ્ધ ઉપભોગ માટેના કર્મ તો
કરે છે. અને માટે શરીર યાત્રા પીચતે ન પ્રસિદ્ધેદ અકર્મણ, ભગવાન અન્યત્ર પણ કહે છે. એટલે વાસ્તવમાં શારીરમ કેવલમ કર્મ કુર્વન્નાપ્નોતિ કિલ્બિષમ, ભગવાને કહ્યું છે. જ્ઞાનીના લક્ષણ માટે મને લાગે 6થા અધ્યાયમાં કેવા શારીરમ 7મા અધ્યાયમાં હશે કદાચ, શારીરમ કેવલમ કર્મ, આ શરીરને ચલાવવા પૂરતા જ એ કર્મ કરે છે. પણ શરીર ચાલી રહ્યું છે તો એના માટે એ શું નિમિત્ત છે? પ્રારબ્ધ નિમિત્ત છે. અને પ્રારબ્ધ નિમિત્ત છે એ તો ઈશ્વર સૃષ્ટિ છે ને. અને વાસ્તવમાં ને પ્રારબ્ધ સ્વામીજી તો જીવના જ બરાબર છે, પરંતુ કર્મફળ દાતાએ આપેલા છે ને પ્રારબ્ધ, તો એણે આ શરીર આપેલું છે. અને માટે એ ઈશ્વર સૃષ્ટિમાં જીવે છે, માટે એ ઈશ્વરના કાર્યમાં દખલગીરી ના કરે. અને માટે પ્રારબ્ધ ચાલી રહ્યું છે, આ શરીર ટકી રહ્યું છે તો પ્રારબ્ધ છે. એ પ્રારબ્ધ ઈશ્વર કર્મફળ દાતાએ આપેલું એ છે. અને માટે એને અનુરૂપ જે કંઈ થોડી ઘણી પ્રવૃત્તિની વૃત્તિ હોય એ કરે. બાકી કોઈ બીજા દૃષ્ટ અદૃષ્ટ પ્રયોજન હવે એના જીવનમાં રહ્યા નથી. અને માટે એટલે એ દ્રષ્ટિએ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, ભગવાને કહ્યું સર્વ કામનાઓમાંથી મુક્ત બની ગયો છે. દ્રષ્ટ અદૃષ્ટ કોઈ કર્મ ફળની એને અપેક્ષા જ નથી. કારણ કે પૂર્ણ છું, એ વસ્તુનો એ અનુભવ કરી રહ્યો છે. હું પૂર્ણ છું. અનુભવ એટલે એનું સ્પષ્ટ જ્ઞાન છે એને. અને એને કારણે વાસ્તવમાં એને આ કોઈ અને આ તૃપ્તિ છે બિલકુલ. અને માટે જાણે છે કે આ કોઈ કર્મફળથી હવે કંઈ પૂર્ણતા પ્રાપ્ત કરવી કે એ હવે એ વસ્તુ શક્ય નથી. એટલે અદૃષ્ટ પ્રયોજનથી કોઈ અનુષ્ઠાન વગેરે કે દૃષ્ટ પ્રયોજન માટે થઈને કોઈ નવી યોજનાઓ વગેરેનો એ પ્રારંભ કરતો નથી. કેવળ પ્રારબ્ધનો ભોગ કરે છે. બહુ મોટી વસ્તુ છે. સર્વારંભ પરિત્યાગી, આ રીતે સર્વ આરંભનો એણે ત્યાગ કરી દીધેલો છે. ત્યાગ થઈ ગયો છે, કરેલો છે એવું ન કહેવાય. કર્મને છોડવું પડે ને ત્યાં સુધી હજુ અજ્ઞાન દશા છે. હા, આ બહુ બહુ મોટી વસ્તુ છે. કર્મનું છોડું કે ના છોડું, સ્વામીજી બધું આ છોડું કે ના છોડું. તમે જોજો બધા સ્વામીઓ એ જ કહે છે. આવું જો કોઈ પૂછે ને કે કર્મ છોડું કે ના છોડું, તો કે ના હજુ ચાલુ રાખો. હા, છૂટી જાય એ આખી જુદી વસ્તુ છે, છોડવું એ જુદી વસ્તુ છે. છોડવું એ સંકલ્પ નહીં, છૂટી જાય વસ્તુ, આપોઆપ છૂટી જતી હોય છે. જ્યારે એનું કાર્ય પૂરું થઈ જાય ને ત્યારે આપોઆપ છૂટી જતી હોય છે. એટલે આના સંદર્ભમાં એક સરસ વાત છે કે એક મહાત્મા છે તે કહે છે કે ભ્રમણ કરતાં કરતાં, અથવા સર્વારંભ પરિત્યાગીના સંદર્ભમાં એ કહે છે મહાત્મા ભ્રમણ કરતાં કરતાં આમ નગરમાં થઈને નીકળ્યા તો એટલામાં એક હાથી આવ્યો ને એમના ગળાની અંદર માળા પહેરાવી દીધી. એટલે હાથીની સાથે જે લોકો હતા એ બધા લોકો એકદમ આ મહાત્માનો જય જયકાર કરવા માંડ્યા. એટલે મહાત્માને કશું સમજણ ન પડી કે આ શું થયું. એટલે એમણે પૂછ્યું ભાઈ શું વાત છે. એટલે લોકોએ કહ્યું કે ભાઈ જો તમે અમારા રાજા થઈ ગયા આજથી. કેમ? તો કે હું કેવી રીતે રાજા થઈ ગયો? તો કે ભાઈ અમારા દેશમાં તો એવો નિયમ છે કે જ્યારે રાજાનું મરણ થાય ત્યારે અમે હાથીને એક માળા આપીએ, અને હાથી જેને માળા પહેરાવી દે એ અમારો રાજા થઈ જાય. એટલે મહાત્માએ વિચાર્યું કે ભાઈ આ તો વિચિત્ર મામલો છે, પણ ચાલો હવે આ તો પ્રારબ્ધનો ઉપભોગ છે. એમણે કશો સંકલ્પ હતો નહીં, એટલે પ્રારબ્ધનો ઉપભોગ માન્ય છે. એટલે કે સારું ચાલો. એટલે એમની સાથે ગયા મહેલની અંદર, અને આ બધા એમના સેવકોએ, રાજાના સેવકો, જૂના રાજાના સેવકોએ અમને સ્નાન વગેરે કરાવ્યું, સુગંધિત જળથી અભિષેક થયો બધો, રાજ્યાભિષેક, અને સરસ કપડાં પહેરાવ્યા. પછી મારા આ મહાત્માએ કહ્યું કે એક પેટી આપો મને. એટલે એક પેટી આપી. એમાં એમનું કમંડળું ને બધા જૂના જે બધા વસ્ત્રો હતા ભરી અને તાળું મારીને એક જગ્યાએ મૂક્યા. ચાવી પોતાના કંઈક જગ્યાએ મૂકી કે જેથી કોઈ એને ડિસ્ટર્બ ન કરે. અને પછી તો આ બાબાજી તો રાજ્ય કરવા માંડ્યા. પછી એટલામાં અડોશી પડોશીના બધા બીજા રાજ્યોને ખબર પડી કે અહીંયા તો એક બાબાજી રાજા બની ગયા. તો કે આ હવે આ રાજા, અને સરસ ચાલવા માંડ્યું. બાબાજીનું નસીબ હશે એટલે રાજ્ય બહુ સરસ ચાલતું હતું, એટલે સમૃદ્ધિ વગેરે પણ હતી. એટલે અડોશ પડોશના રાજાઓને થયું કે આ બાબાજીને તો શું હવે અક્કલ એમાં બહુ, અને માટે આપણે હવે આ રાજ્ય પર ચડાઈ કરીશું તો આરામથી આપણે જીતી જઈશું. એટલે એક રાજાએ આક્રમણ કર્યું. એટલે આ મંત્રીઓને ખબર પડી. એટલે મંત્રીઓએ રાજાની પરમિશન તો લેવી પડે હવે સામે યુદ્ધ કરવું હોય એટલે આ બાબાજી રૂપી રાજા જે છે એમની પાસે આવે. હવે કહું કે જુઓ, તમને સમાચાર આપીએ છીએ કે પડોશી રાજાએ આપણા પર આક્રમણ કર્યું છે, પણ આપ ચિંતા ન કરતા. આપણી પાસે અસ્ત્ર શસ્ત્રો ખૂબ છે, અને આપણા સૈનિકો પણ બહુ જ બધા એ છે, મજબૂત છે, અને આપણું સૈન્ય બળે બહુ સરસ છે. તમે જરાય ચિંતા ન કરશો, પણ તમે ખાલી યુદ્ધની અમને પરમિશન આપો. એટલે કે ઊભા રહો ભાઈ, ઊભા રહો. તમે વસ્તુ તમે સાચી કહી
કે યુદ્ધની પરમિશન આપો, પણ દાખલા તરીકે આપણે યુદ્ધ કરીએ તો શું થાય, આપણે હારીએ કે હારીએ, બંને પક્ષે ખુવારી તો થવાની જ છે. અને માટે લડાઈ લડતા પહેલાં મારે પેલા રાજાને મળી લેવું છે. એટલે એમણે આ ખબર આપી કે ભાઈ અમારા રાજા જે છે, આ મંત્રીઓએ કહ્યું કે ભાઈ અમારા રાજા જે છે, અર્થાત આ બાબારૂપી રાજા તમને મળવા માગે છે. એટલે પેલાને થયું કે આ જોયું, ખાલી મેં હજુ તો હુમલો જ કર્યો છે, કેટલા ડરી ગયા, કારણ કે છેવટે તો બાબાજી છે ને, એટલે કહે છે કે એને કારણે હવે સંધિ કરવા આવતા લાગે છે. એટલે ગયા, મળ્યા એમને. એટલે પછી એમણે પૂછ્યું કે ભાઈ તારે કેમ ચડાઈ કરવી છે અમારી ઉપર, અમારા રાજ્ય ઉપર? એટલે તારે રાજા બનવું છે કે મંત્રી કે નોકર, શું બનવું છે? તો કે તમે શું બોલો છો, હું આ બીજા દેશનો રાજા, બીજા રાજ્યનો રાજા છું, અને તમારા પર ચડાઈ કરીને રાજા જ બનવા માગું, મંત્રી કે થોડો કે બીજું વસ્તુ બનવા માગું, ચોકીદાર બનવા માગું તમારે ત્યાં. એટલે તો કે સારું, તારે રાજા બનવું છે, વાત પાકી છે ને? તો કે હા. પણ એક મહાત્મા કહે છે કે સારું, પણ તું અમારે દાખલા તરીકે તું જીતી ગયો તો અમારા કોઈ મંત્રીઓનો તું વધ નહીં કરું ને, અમારી પ્રજાનો કોઈ વધ નહીં કરું ને, અમારા બીજા ચોકીદારોને તું કોઈ હેરાન નહીં કરું ને, બધાને જે પ્રકારની અત્યારે સ્થિતિ છે અમારા રાજ્યમાં એવી ને એવી તું જાળવીશ, આમાં મારે ખાલી આટલું જાણવું છે. તો રાજા કે હું જરૂર જાળવીશ, મને તો રાજા બનવામાં રસ છે તમારા રાજ્યના પણ, અને મારે એ માટે બીજું બધું ચાલતું હોય વ્યવસ્થિત, તો મારે કોઈને કોઈ ડિસ્ટર્બ કરવા નથી, કોઈને મારવાય નથી, બસ. તો કે સારું, લે તારે મારે તો પછી મારે આ રાજ્ય જોઈતું નથી, લે હું તને આ રાજ્ય સોંપી દઉં છું. એટલે પછી આ મંત્રીઓને બોલાવીને કહ્યું કે ભાઈ જુઓ, તમે કોઈ ગભરાશો નહીં, આ ભલે રાજા આક્રમણ કરી રહ્યો હોય, આપણે એને જ રાજા બનાવી દઈએ, તમને કોઈને ડિસ્ટર્બ નહીં કરે, કોઈને મારશે નહીં, કોઈને કાઢશે નહીં, અને બધાને સારી રીતે રાખશે. અને આમે મને તો રાજા બનવાનો શોખ હતો નહીં, તમે મને રાજા બનાવીને બેસાડી દીધો. જ્યારે હું રાજા નહોતો ત્યારે તમે મને ફસાવી દીધો. હવે જ્યારે વાસ્તવમાં તમને સાચા અર્થમાં રાજા બીજો મળી રહ્યો છે, હું તો બાબાજી છું, તમારે સાચા અર્થમાં રાજા મળી રહ્યો છે, ત્યારે મારું કાર્ય પૂરું થઈ જાય છે. અને માટે પેલા રાજાને બોલાવીને રાજ્યાભિષેક કર્યો એ મહાત્માએ, અને પોતાનું પેલી પેટી ખોલી કમંડળું એ બધું કાઢીને પહેરીને નીકળી ગયા બહાર. એટલે કહેવાનો આશય છે, પ્રારબ્ધને કારણે રાજ્યભોગ મળ્યો. કહેવાનો આશય આટલો જ છે કે રાજ્યભોગ મળ્યો, પરંતુ આગળ રાજા બની રહેવા માટે કોઈ પ્રવૃત્તિ ન કરી, એટલે કે આરંભ ન કર્યો. બસ આનું નામ આરંભ. કે રાજા ટકી રહેવા માટે અમુક પ્રકારના કર્મો, કઈ રીતે હું હવે રાજા ટકી રહું, પેલા રાજાને હરાવું અથવા એની સાથે સમાધાન કરીને થોડું આપી દઉં, આ કરું તે કરું, કશું જ ન કર્યું. પ્રારબ્ધને કારણે રાજા બન્યા હતા, અને હવે વાસ્તવમાં આગળ રાજા બની રહેવા માટે કોઈ પ્રારંભ ન કર્યો. એની વસ્તુ એમના મનમાં હતી જ નહીં, અને માટે આરંભ કરવો એમણે બેકાર સમજ્યો. અને આ રીતે ગુણાતીત જે છે, પ્રારબ્ધ ભોગવા છતાંય કશાનો આરંભ કરતો હતો. બહુ મોટી વાત છે. અર્થાત જે આવે છે એમાં પૂર્ણ સંતોષ જ હોય એને. જે આવે છે એમાં કદાચ પ્રારબ્ધના અંતર્ગત સામાન્ય પ્રવૃત્તિની વૃત્તિ દેખાય, બહુ ઠંડી પડતી હોય તો એ નીચે આવી જાય હિમાલયમાંથી, આ બધું દેખાય, પરંતુ એનાથી વિશેષ પ્રારબ્ધ માટે કોઈ કમ્પ્લેન ન હોય, અને બહુ સહજતાથી હોય, કોઈ પ્રકારનું એની અંદર એમને અડચણ ન લાગે કોઈ. એટલે સર્વારંભ પરિત્યાગી. માટે ભાષ્યકાર અહીંયા આ શ્લોકના ભાષ્યમાં કહે છે, દેહધારણ માત્ર નિમિત્ત વ્યતિરેકેણ સર્વકર્મ પરિત્યાગી. દેહધારણ માટે અનિવાર્ય કાર્ય છોડીને અન્ય કોઈ કાર્ય એ ન કરે. બસ દેહધારણ એટલે, પણ દેહધારણ કોણ કરાવે? પ્રારબ્ધ. એટલે પ્રારબ્ધ રૂપી દોરી દ્વારા આ શરીરરૂપી કપડું બનેલું છે, અને માટે દેહધારણ જે પ્રારબ્ધ જે આ દેહધારણ જે છે એ પ્રારબ્ધનું પ્રયોજન છે. અને માટે દેહધારણ એટલે દેહ ટકેલો છે, તે અત્યારે જીવિત છે તે. એટલે દેહધારણ માત્ર છે એના અર્થાત પ્રારબ્ધ ભોગ માત્રથી ને જ અનિવાર્ય કાર્ય માને, એનાથી બીજું કોઈ કાર્ય ન કરે. અને માટે એ દ્રષ્ટિએ ભૂખ લાગી હોય તો એ જરૂર ભોજને કરે. અને એટલે કોઈ કે આવું કહું કે ભૂખ લાગે તો જે ભોજન કરે તો ભોજનથી ભૂખ નિવૃત્ત થાય, તો કે આ થાય, બરાબર. તો એ દ્રષ્ટફળ થયું કે ન થયું? તો દ્રષ્ટફળ માટે તો એણે કર્મફળ માટે તો એમણે પ્રવૃત્તિ કરી, પણ એ ભાઈ એ વસ્તુ એ જાણે છે કે વાસ્તવમાં આ તો પ્રારબ્ધને આધારે આ શરીર ટકેલું છે. આ ક્ષણે શરીર ટકી રહ્યું છે તો પછી એ પ્રારબ્ધનું નિમિત્ત છે.
અને પ્રારબ્ધ એ તો વાસ્તવમાં ઈશ્વરે આ પ્રદાન કરેલું છે ને કર્મફળ દાતા રૂપે. અને માટે આ શરીર જે કંઈ અત્યારે ટકેલું છે એ ઈશ્વર સૃષ્ટિ છે. અને માટે એના માટે જે કંઈ પ્રવૃત્તિ કરવી પડે ભિક્ષા વગેરે એ કરે. અને માટે હું ભોજન કરીશ તો હવે હું જરૂર મારું જીવન ટકશે આવું ના હોય. કારણ કે એને ખબર છે કે જીવન અને મરણ બંને એ તો આત્માનું નથી, શરીરનું છે. આ વસ્તુ એને સ્પષ્ટ છે એના મનની અંદર. અને માટે ભોજન કરીશ તો મારું જીવન ટકે એવું વસ્તુ નહીં, પરંતુ મારું જીવન શેષ હજુ રહેલું છે. અને કારણ કે તો પછી પ્રારબ્ધ જે ભોજન પ્રદાન કરે છે એ ભોજન એ વાસ્તવમાં કરતો હોય છે. એટલે એ દ્રષ્ટિએ પ્રારબ્ધને અંતર્ગત જે કંઈ ભોજન પ્રાપ્ત થાય એ કરે. એના માટે એને કોઈ ફરિયાદ ન હોય, કારણ કે એ જાણે છે કે આ જીવન શેષ છે હજુ. અને જીવન શેષ હોય તો પ્રારબ્ધ હોવું જોઈએ. તો પ્રારબ્ધ જ કંઈક લાવશે, જે કંઈ ભોજન, બસ એ ભોજનને અનુરૂપ જ એ ભોજન એ વાસ્તવમાં એ કરતો હોય છે. એના માટે કદાચ પ્રવૃત્તિ પણ કરતો હોય, ભિક્ષાટન વગેરે પણ કરતો હોય. એનાથી આગળ કશું ના કરે. એ પ્રારબ્ધનો વિરોધ કરે તો આરંભ થઈ ગયો. હા, જેમ કે રાજા માટે પેલા બાબાજી માટે રાજા બનવું પ્રારબ્ધ એકદમ જ આવી ગયું. પરંતુ હવે રાજા બની રહેવા માટે પેલા રાજાનો વિરોધ કરે કે તારે આક્રમણ નહીં કરવાનો, અથવા સામે યુદ્ધ કરે, તો આ બધો આરંભ થયો. કારણ કે એમને ટકી રહેવું છે. એટલે એ વાસ્તવમાં પ્રારબ્ધ પૂરું થઈ ગયું. ચાલો હવે રાજા બનવાનું નિશ્ચિત રીતે પૂરું થયું છે. માટે આ વસ્તુનો વિરોધ પણ ન કરે. અને આ રીતે આ પ્રકારે અહીંયા કહેવામાં આવે છે. આ બહુ મોટી વસ્તુ. સર્વારંભ પરિત્યાગી જે છે ને, એ આરંભ અર્થાત આ પ્રકારના કર્મો જેમાં કોઈ દ્રષ્ટ અદૃષ્ટ પ્રયોજન જ ન જાય. કારણ એનું મુખ્ય વસ્તુ છે પેલી કામના જતી રહી હોય છે. કામના જતી રહે એ અજ્ઞાનમાંથી જન્મેલી વસ્તુ છે. કામના અજ્ઞાનને કારણે વાસ્તવમાં પોતાની જાતમાં ઉણપ દેખાય તો જ્ઞાન નથી, એ વસ્તુ નિશ્ચિત થઈ જાય છે. અને તો પછી એના સંદર્ભમાં અને ઉણપ દેખાવાનું કારણે તો આ શરીર, મન, બુદ્ધિમાં આત્મભાવ, એના સિવાય ઉણપ ન દેખાય. એટલા માટે શરીર, મન, બુદ્ધિમાંથી જે ઘડીએ આત્મભાવ છૂટી જાય છે એ ઘડીએ આપણને પૂર્ણતાનો અનુભવ થાય છે સુષુપ્તિ વગેરેમાં. એટલે શરીર, મન, બુદ્ધિમાં જ આત્મભાવને કારણે પેલી ઉણપ લાગ્યા કરે. ઉણપ લાગે એટલે ઈચ્છા ઉત્પન્ન થાય એને દૂર કરવાની. એમાંથી પછી પ્રવૃત્તિ, દ્રષ્ટ પ્રયોજન, અદૃષ્ટ પ્રયોજન, એ બધું આરંભ કહેવાય. એના માટે જે કંઈ કર્મ કરીએ ઉણપને દૂર કરવા માટે કોઈ દ્રષ્ટ પ્રયોજન હોય, અદૃષ્ટ પ્રયોજન હોય, તો એ અદૃષ્ટ પ્રયોજનની પ્રાપ્તિ કે દ્રષ્ટ પ્રયોજનની પ્રાપ્તિ માટે જે કંઈ કરીએ, અનુષ્ઠાન કરીએ, ઉપાસના કરીએ, અન્ય લૌકિક કર્મો કરીએ, બધું આરંભ કહેવાય. એ બધામાંથી આ મુક્ત થઈ ગયો. સર્વારંભ પરિત્યાગી. કેવળ પ્રારબ્ધના ઉપભોગ માટે કરે. અને પ્રારબ્ધના ઉપભોગમાં એ પેલી વૃત્તિ નહીં કે મારું જીવન ટકે, મારું જીવન નામની વસ્તુ ના હોય. કારણ કે આત્માને જીવન એ નથી ને મૃત્યુ નથી. પણ શરીર ટકી રહ્યું છે તો પછી હજુ ઈશ્વર ટકાવવા માંગે છે કે હજુ પ્રારબ્ધ મારું ચાલુ છે. બસ તો એને અનુરૂપ જે સામાન્ય પ્રવૃત્તિ નિવૃત્તિઓ હોય, હા, આ શરીરથી અત્યંત પ્રતિકૂળ હોય એવું વાતાવરણ દાખલા તરીકે બહાર હોય, તો પછી શરીરનો નાશ, મારે તો શરીર છું નહીં માટે હાથે કરીને નાશ કરે એવું ન કરે. હા, એટલે નિવૃત્તિ કરતો દેખાય. કેટલાય મહાત્માઓ હતા જે વાસ્તવમાં આ રીતે હિમાલયમાંથી નીચે આવી જતા હતા. બહુ શિયાળો બહુ તીવ્ર થઈ જાય તો નીચે આવી જાય, તો એમનામાં શરીરમાં આત્મભાવ છે આવું ન કહેવાય. એમને જીવન ટકી રહ્યું છે અત્યારે, તો પછી જરૂર પ્રારબ્ધ છે. અને એ પ્રારબ્ધ ઈશ્વરે પ્રદાન કરેલું કર્મફળ છે. અને માટે ઈશ્વર સૃષ્ટિના અંતર્ગત શરીર ટકાવવા માટે જેટલું થાય એટલું કર. એનાથી વધારે કોઈ પ્રવૃત્તિ નિવૃત્તિ નહીં. એ રીતે સર્વારંભ પરિત્યાગી. અને એના સંદર્ભમાં એક બહુ સરસ વાત કરી એક મહાત્માએ. એમણે કહ્યું કે એટલે એમનો એક ભક્ત જે હતો ને, એ મહાત્માના એક શિષ્ય હતા. આ મહાત્મા બહુ સિદ્ધ પુરુષ હતા. અને એમનો એક ભક્ત હતો. એ ભક્ત બહુ આખો વખત ભવિષ્યની ચિંતા કર્યા કરતો. એટલે ઘણીવાર મહાત્મા કે ભાઈ, જો તારા પ્રારબ્ધના અંતર્ગત હશે એ વસ્તુ ઉપભોગ તારી સામે આવશે ને તું એનો ના નહીં કરી શકું. એટલે તું આટલી બધી વ્યર્થ ચિંતા ખોટી, મતલબ કે આ બધી ચિંતા કરવી વ્યર્થ વસ્તુ છે. અને ભક્ત માને જ નહીં. વારંવાર એને સમજાવે કે તું આ બધી છોડ, પડે નહોતો વાંધો. પછી એકવાર એમણે એમને કહ્યું, આ મહાત્માએ એને કહ્યું કે બરાબર 1 મહિના પછી ફલાણા દિવસે તારે હું જોઈ શકું છું કે તારે આ હલવાપુરી ખાવાનો એ દિવસ છે અને આ તારા પ્રારબ્ધમાં છે. કે બને જ નહીં. જો હું એ દિવસે હું કોઈ પણ સંજોગમાં હલવાપુરી હું નહીં ખાઉં, તમે જોઈ લે. એટલે મહાત્મા કે સારું, વાંધો નહીં. અને પછી મહિનો પૂરો થયો અને દિવસ આવ્યો
પેલાને થયું કે આજે તો એટલે ઘરમાં પત્નીને કહી દીધું આજે ખીચડી જ બનવી જોઈએ, એટલે કે સારું ખીચડી બનાવીશ. પછી એમ થયું કે હું તો ખીચડી કદાચ અહીં ઘરમાં છું ને ખીચડી ખાઈ પણ કદાચ કોઈ બહારથી કંઈક લઈને આવે હલવો પૂરી તો પછી મારે ખાવા પડે, અથવા કોઈ મને આમંત્રણ આપે તો મારે જવું પડે. એના કરતાં હું જ અહીંથી નીકળી જાઉં તો વધારે સારું. એટલે પત્નીએ ખીચડી બનાવી તો ન ખાધી, અને એને કે એવી જગ્યાએ જઈને બેસી જાઉં કે જ્યાં મને કોઈ કશું ઓફર જ ન કરે. એ સ્મશાનમાં જઈને બેસી ગયો. એટલે સ્મશાનમાં આખો દિવસ જતો રહ્યો, અને હવે તો દિવસ પૂરો થવાનો આવે. એણે કહ્યું કે કાલે ગુરુજીની વાત, ગુરુજીએ કહ્યું હતું કે તારે ઉપભોગ કરવાનો છે હલવાપુરીનો, અને જો અમને બતાવો કાલે કે મેં આ ન કર્યો. એટલે તમે પ્રારબ્ધ કર્યા કરો છો પણ એવું નથી. અને એને કહે છે કે મારે રાત્રે જવું નથી, કદાચ ગમે ત્યાંથી આવી જાય હલવાપુરી, એટલે રાત્રે આજે ઘરે નથી જવું. એટલે પછી સ્મશાનમાં તો બીક લાગે રાત્રે, એટલે એ ઝાડ પર ચડી ગયો. ઝાડ પર ચડીને બેસી ગયો. પછી એટલામાં ત્રણ પેલા ડાકુ આવ્યા, બધું ગામમાંથી ચોરીને કંઈક લાવ્યા છે. હંમેશા એ લોકો આવું સ્મશાન જેવી જગ્યા પસંદ કરે બધું વેચવા માટે એકબીજાને. અને આ 3 જણા બેઠા, ઝાડ નીચે જ બેઠા, અને બધા અંદર કે ભાઈ ચલો હવે વેચતા હતા. પછી એમાં થોડું તો થાય ને માથાકૂટ, પેલા કે આ તારું, પેલો કે આ મારું, ને આ એમાં કે ભાઈ આ તો વાર લાગશે આપણે બધું વેચતા, ચાલો પહેલાં થોડું ખાઈ લઈએ, ક્યારની ભૂખ લાગી છે. એટલે કે તો પેલા 3માંથી એક જણ કંઈક લે કે હું લઈ આવું ગામમાંથી કશું. એટલે ગામમાં લેવા માટે બહાર આવતો તો એ પહેલાં સ્મશાનમાં એણે જોયું કે આ બીજા એક ઝાડ પાસે આ હલવો પૂરીનો આખો પેલી પતરાળી મોટી ભરેલી પડેલી. એવું હતું કે કોઈ વ્યક્તિ આ શિવાબલી હોય છે, એક શિવાબલી, જેમાં તમે સ્મશાનમાં જઈને આવું મૂકી આવવાનું, એની ગરમ મૂકીને પેલો જતો રહ્યો હતો. એને ખબર નહીં કે અંદર આગળ પેલા આવી રીતે ડાકુઓ કે કોઈ છે. એટલે એ તો આ નજીકમાં કે સ્મશાનમાં અંદર બહુ જવામાં બીક લાગે, એટલે એણે કહ્યું હતું કોઈ કે ભાઈ કે રાત્રે આવી રીતે સ્મશાનમાં મૂકી આવવાનું. એટલે એણે બહુ નજીક અંદર એન્ટ્રન્સમાં જ એક ઝાડ હતું ત્યાં જઈને મૂકી દીધું. પેલો ડાકુ બહાર લેવા માટે આવતો તો ગામમાં કશું કે ખાવાનું લઈ આવો. એણે આ જોયું તો એને થયું કે આ તો સારું, ગામમાં જઈને કદાચ પકડીએ જઈએ એના કરતાં આ કોઈ અહીંયા મૂક્યું છે તો લેવું જોઈએ. પણ એને થયું કે આ તો કદાચ બહુ જૂનું હોય, સડી ગયું હોય એ વસ્તુ, તો એને હાથ અડાડ્યો હતો તો ગરમ હતું. એટલે એ તો બહુ ખુશ થઈ ગયો, લઈને આવ્યો. કહે છે કે એટલી વારમાં તું આવી ગયો, પેલા 2 ડાકુઓ કે છે તો કે મને અહીંયા જ મળી ગયું આ વસ્તુ, અને એટલે હું લઈને આવ્યો. તો કે અને ગરમ છે, એટલે કે કોઈ કે હમણાં તાજું જ બનાવેલું મૂક્યું છે અહીંયા. એટલે એ લોકો પછી ખુશ થયા બધા. પણ 3માંથી એક જરા થોડું ડાપણવાળો, એટલે એ કે ઉભારો ખાશો નહીં, કદાચ એવું બને કે એની અંદર કોઈ ઝેર ભેળવી દીધું હોય. જેને ખબર હોય કે આપણે 3 જણા આવી રીતે લૂંટીને અહીં આવ્યા છીએ, અને એણે આ બધાને આપણને બધાને લલચાવવા માટે અને આ રીતે એમાં ઝેર ભેળવીને મૂક્યું હોય, અને પછી એમ કે આ લોકો ખાય અને બધા મરણને શરણ થાય તો આ બધું ધન હું લઈને જતો રહું, એવું માનીને કોઈ કે મૂક્યું હોય તો એટલે ખાઓ નહીં હમણાં. તપાસ કરો ચોક્કસ, આજુ આટલામાં જ કોઈક આ મૂકનાર અહીંયા આટલામાં જ ક્યાંક હોવો જોઈએ, અને આપણા પર ધ્યાન રાખતો હશે કે જેવું ખાઈએ ને મરણ પામીએ તો આ ધન ઉઠાવીને લઈ જાય. એટલે એમણે આમ કરીને જોવા માંડ્યું, અને એમાં એમણે ટોર્ચ કર્યું તો કે પેલો બેઠેલો છે. એટલે એમને વિશ્વાસ આવે, આ પેલી વ્યક્તિ એમનો મિત્ર જે આ ધાડ પાડવો હતો એણે જે કહ્યું એના પર વિશ્વાસ આવે કે વાત સાચી, જુઓ અહીં બેઠેલો જ છે કોઈ. એટલે કે તું કોણ છે અને કેમ અહીં બેઠો છું? તો કે હું તો અમસ્તો જ બેઠો છું, હું આ ગામમાં રહું છું ને હું તો અહીં અમસ્તો જ બેઠો છું. એટલે કે તો કે નીચે આવ. તો કે ના, હું નીચે નહીં આવું, નીચે આવો અને આ ભોજન અમારી સાથે કર. તો કે હું ભોજન નહીં કરું. એટલે આ લોકોને વધારે ડાઉટ ગયો, ચોક્કસ આમાં ઝેર ભેળવીને જેણે મૂક્યું છે એટલે ખાવાની ના પાડે છે. એટલે પછી એને કે ઉતરશ કે નહીં? તો કે નહીં ઉતરું. એટલે આમાંનો એક ડાકુ ઉપર ચડવા હથિયાર સાથે ઉપર ચડ્યો પેલાના પરથી. એટલે પેલાને થયું કે ભાઈ મને કરતાં હું જ નીચે ઉતરી જાઉં. એટલે પછી એ નીચે ઉતર્યો એટલે એને કે ખા. તો કે હું ખાઈશ તો નહીં જ, કહું છું કે ખા. તો કે ના, નહીં જ ખાઉં. તો પેલા લોકોએ બહુ માર્યો બિચારાને, બરાબર બહુ માર્યો. અને પછી પેલાને થયું કે હું મરણ જ પામીશ એને કહેતો, એટલે એને ખાઈ લીધું. અને બીજે દિવસે સવારે ગુરુ પાસે ગયો ત્યારે ગુરુએ કહ્યું કે શું થયું ભાઈ, કાલે તારા પ્રારબ્ધમાં હલવા પૂરી તો તું તો સંકલ્પ કર્યો છે કે કોઈ સંજોગોમાં નહીં ખાવું ને આ બધું, તો શું કાલે ખીચડી ખાઈ લીધી?
તો કે ના ના મહારાજ, હલવા પૂરીએ ખાવા પડે ને દંડાએ ખાવા પડે, મારે તો બે વસ્તુ થઈ ગઈ. એટલે કહેવાનો આશય દેહ ધારણ માત્ર નિમિત્ત. આ બિલકુલ ઈશ્વર સૃષ્ટિમાં આવી ગયેલી વસ્તુ છે. જે લોકો આવી ચિંતાઓ કરતા હોય છે ને કે ભાઈ મારા પ્રારબ્ધમાં શું હશે ને આ હશે ને તે હશે ને, એ લોકો ખરેખર જીવ સૃષ્ટિમાં જીવી રહેલા છે. આ ઈશ્વર સૃષ્ટિમાં જીવનારો છે. આ એ સૃષ્ટિમાં જ જીવે છે. જ્ઞાની અજ્ઞાની વચ્ચે આટલો જ ભેદ છે. જ્ઞાની ઈશ્વર સૃષ્ટિમાં જીવે છે, જીવો બધા જીવ સૃષ્ટિમાં જીવે છે. બહુ મોટો ભેદ છે. અને એને કારણે પેલા લોકોને નાહકની ચિંતા છે અને આ નિરાતે ફરે છે, કારણ કે એને ખબર છે કે જો આ દેહ ટકેલો છે તો પ્રારબ્ધ છે, અને ઈશ્વરની ઈચ્છા હશે કે આ દેહ ટકે તો પ્રારબ્ધન અનુસાર એ જરૂર ભોગ લાવવાનો જ છે, જે હોય તે. એટલે એમાં ક્યારેક બાજરાનો સૂકો રોટલો આવે કે ક્યારેક આવું આવે. એનીવે, એટલે હલવાપુરી નહીં ખાવું એ પ્રકારનો આરંભ કરવાની પેલા અને ઈચ્છા હતી શિષ્યને. હું તો નહીં જ ખાઉં, એના નસીબમાં હતું પ્રારબ્ધમાં, પણ હું નહીં ખાઉં એ પ્રકારનો જે સંકલ્પ હતો એ પ્રારંભ કહેવાય, આરંભ કહેવાય. તો એનો વિરોધ કર્યો તો એને દંડાએ ખાવા પડે. એનીવે, એટલે આ રીતે દેહ ધારણ માત્ર, દેહને ટકાવવા માત્ર નિમિત્ત જે હોય એ વાસ્તવમાં દૃષ્ટ અદૃષ્ટ માટે નથી. અને એ તો આપણે એની એ પ્રવૃત્તિ નિવૃત્તિનો વિરોધ હોતો નથી ને, એ જ્ઞાની પુરુષોએ કરતા હોય છે. એને રોકવા માટે જે કરીએ એ આપણે આરંભ કહેવાય. આપણા પ્રારબ્ધમાં આવી રહ્યું હોય ને એને રોકવા માટે આપણે કરીએ તો એ વાસ્તવમાં આરંભ કહેવાય. અને એ રાગ દ્વેષના અનુસાર જ હોય છે. એટલે કોઈ વસ્તુની પ્રાપ્તિ માટેનો પ્રયત્ન હોય એવો ને એવો નિવૃત્તિ માટેનો હોય છે. પ્રવૃત્તિ પણ કરતા હોઈએ કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે, એવું ને એવું નિવૃત્તિ માટે પણ આપણે પ્રયત્ન કરતા હોય છે. જ્યારે આ વ્યક્તિ જે ગુણોને અધીન હોય, અજ્ઞાની હોય, અર્થાત પોતાના સત્વ રજસ તમો ગુણના જે કાર્યો હોય મંતકરણમાં ઉત્પન્ન થતા હોય એની સાથે જેનું તાદાત્મ્ય રહેલું હોય, એ વ્યક્તિના જીવનમાં પ્રવૃત્તિ નિવૃત્તિ જરૂર જોવા મળે. કોઈ વસ્તુને એ અનુકૂળ માને, પોતાના મનને અનુકૂળ હોય પણ એ પોતાના અનુકૂળ છે એમ જ માનીને એના માટે પ્રવૃત્તિ કરે, અને કોઈ વસ્તુને પ્રતિકૂળ માને તો એના માટે નિવૃત્તિ કરે, અને એના માટે પ્રવૃત્તિ નિવૃત્તિ જન્મે. અને એના માટે જે કંઈ આરંભ કરે એને એ પ્રારંભ કરે એને આપણે આરંભ કહેવાય. અને આ ગુણાતીત વ્યક્તિ છે એ જાણે છે કે આ પ્રારબ્ધને અંતર્ગત હલવા પૂરી હશે તો એ ખાવી પડશે, ને બાજરાનો સૂકો રોટલો હશે તો એ ખાવો પડશે. એટલે એક તરફ પ્રવૃત્તિ કે નિવૃત્તિ કશું હોતું નથી. એકની તરફ આમ પ્રવૃત્તિ, બીજા તરફ નિવૃત્તિ, એવું કશું હોતું નથી. દ્રષ્ટ અદૃશ્ય ઉદ્દેશ્યને માટે થઈને કોઈ ચેષ્ટા એ કરતો નથી. એટલે દેહ ધારણ માત્ર નિમિત્ત જે આ પ્રારબ્ધ ભોગ માટે જે પ્રવૃત્તિ નિવૃત્તિ આવશ્યક છે એ કરતો હોય છે. માટે એના માટે અહીંયા કહેવામાં આવ્યું એનું આચરણ આ પ્રકારનું હોય છે. અર્થાત એનામાં પ્રવૃત્તિ કે નિવૃત્તિ દેખાય તો તમારે માનવું કે પ્રારબ્ધને અંતર્ગત પ્રારબ્ધને જાણે શરણે થઈ ગયો છે, અને પ્રારબ્ધ અનુસાર જે આવે એના માટે એની પ્રવૃત્તિ નિવૃત્તિ હોય છે, અને એનાથી વિશેષ કોઈ પ્રવૃત્તિ નિવૃત્તિ હોતી નથી. આ સર્વારંભ પરિત્યાગીનો અર્થ છે. ભગવાન કહે છે સહ ગુણાતીત ઉચ્યતે. આ વ્યક્તિને ગુણાતીત કહેવાય. ઉદાસીનવતથી શરૂ કરેલું હે ને, ઉદાસીનવત આસીન વગેરેથી શરૂ કરીને ભગવાને અહીંયા સુધી ગુણાતીત સ ઉચ્યતે, ત્યાં સુધી ભગવાને બતાવ્યું કે વાસ્તવમાં આ વ્યક્તિ કેવો, આમ એનું આચરણ કેવું હોય છે. સામાન્ય રીતે એવું આપણને જે ઉત્કંઠા થાય કે આ જ્ઞાની પુરુષનો વ્યવહાર કેવો હોય છે, તો આ બધું બતાવ્યું. માનાપમાનયોસ્તુલ્ય, માન અપમાનમાં તુલ્ય છે, મિત્ર હરિપક્ષયો, મિત્રનો પક્ષ કે હરિનો પક્ષ લેવામાં તુલ્ય છે, વગેરે વગેરે. સર્વારંભ પરિત્યાગી. આ રીતે એના જીવનમાં કોઈ દ્રષ્ટ અદૃષ્ટ પ્રયોજન માટે કોઈ પ્રવૃત્તિ વગેરે દેખાતી નથી, નિવૃત્તિ દેખાતી નથી. કેવળ પ્રારબ્ધને માટે થઈને પ્રવૃત્તિ નિવૃત્તિ થોડી હોય છે. આમ કરીને બધો એનો વ્યવહાર કયા પ્રકારનો છે બતાવે છે. એટલે ગુણાતીત સ ઉચ્યતે. બસ તો ભગવાન કહે છે આવી વ્યક્તિને તારે ગુણાતીત જાણવું જોઈએ, જ્ઞાની પુરુષ જાણવો જોઈએ, સ્થિતપ્રજ્ઞ જાણવો જોઈએ એમ. એટલે કોઈ જે સંન્યાસી આ જ્ઞાનને અંતર્ગત જ્ઞાન નિષ્ઠારૂપી જે આ છે ગુણાતીતતા એને પ્રાપ્ત કરવામાં હજુ લાગેલો હોય, ગુણાતીત એને સ્થિતિ પ્રાપ્ત ન થઈ હોય, મતલબ એ પ્રકારની હજુ સ્પષ્ટતા ન આવી હોય કે હું ગુણાતીત છું, એ વ્યક્તિ હજુ આ નિધિધ્યાસન વગેરે દ્વારા આ ગુણોનું જે કાર્ય છે, અંતઃકરણના ભાવ, મન, શરીર, મન, બુદ્ધિ વગેરે ગુણોનું કાર્ય છે, સત્વરજસ તમો ગુણનું કાર્ય, એનામાંથી આત્મભાવમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો હોય, નિધિધ્યાસન કરી રહ્યો હોય, ત્યારે
એ વાસ્તવમાં આવું કરવું પડે. મતલબ માન અપમાનના તુલ્યતા જાળવવાનો પ્રયત્ન કરવો પડે. તુલ્ય મિત્ર અને હરિનો પક્ષ નહીં લેવો એ પ્રકારની એણે પ્રવૃત્તિ કરવી પડે. બીજા પ્રારબ્ધથી અન્ય પ્રકારના કર્મોનો પ્રારંભ એણે ન કરવો જોઈએ. આ બધું એના પક્ષે જ જાણે પ્રયત્નના રૂપમાં રહેલું છે. હા, જેણે નવું ગુણાતીત બનવું છે એના માટે, એટલે હજુ એના માટે કરે છે, પ્રયત્ન કરે છે કે ભાઈ મારે આ બધામાંથી પર થવાનું છે. એટલે પરંતુ એ જ્યારે નિરીધ્યાસન વગેરે કરતાં કરતાં એને આત્માના સ્વરૂપની સ્પષ્ટતા આવી જાય પછી એના માટે કોઈ યત્ન ન રહે. આ બધી વસ્તુ માટે આ બધું એનામાં સ્વાભાવિકપણે આવી જાય. માન અપમાનમાં તુલ્યતા સ્વાભાવિક થઈ જાય. મિત્ર અને હરિમનમાં પક્ષ માટેની તુલ્યતા સ્વાભાવિક થઈ જાય. બીજા બધા અન્ય કર્મો જે છે, દ્રષ્ટ અદૃષ્ટ પ્રયોજનના કર્મો છે, બધામાંથી એ મુક્ત બની જાય. અર્થાત એના માટે કોઈ કર્મ કરતો ન દેખાય. એટલે ત્યારે સાચા અર્થમાં ગુણાતીત થઈ જાય. એટલે પછી તો ખાલી એક સંસ્કારોને અંતર્ગત એ શરીર મનની પ્રવૃત્તિ ચાલ્યા કરે. મનના જે સંસ્કારો છે એના જૂના, એ સંસ્કારોને અંતર્ગત જ આ શરીર મનની પ્રવૃત્તિ. આ ભાષ્યકારનું વાક્ય છે બહુ જ. ભાષ્યકાર હંમેશા આવું કે આ બધું હવે જ્ઞાની પુરુષનો વ્યવહાર શેને કારણે ચાલે છે. જ્ઞાની પુરુષ દાખલા તરીકે કોઈને ભણાવે છે, જ્ઞાની પુરુષ આ કરે છે, તે કરે છે, અને એ જ્ઞાની પુરુષ એમ કે બધા જ્ઞાની પુરુષ છેવટે આત્મા જ છે, બધા આત્મા જ છે, તો પછી બધાનો વ્યવહાર એક સરખો કેમ નથી જણાતો? આવો પ્રશ્ન કોઈ કરેલો કે જ્ઞાની પુરુષ છેવટે બધા આત્મા જ છે, નિર્ગુણ જ છે, તો પછી બધાનો વ્યવહાર એક સરખો જ હોવો જોઈએ ને? તો કે બધાનો વ્યવહાર એક સરખો ના હોય. બધાનું ખાવા પીવાનું અલગ જણાય છે, બધાની બીજી ટેવો અલગ જણાય છે, હજુ બધું. તો આ બધા લોકોમાં શરીરમાં આત્મભાવ છે કે શું? એટલે ભાષ્યકારે કહ્યું કે ના ભાઈ, એ તો પૂર્વ સંસ્કારવત, પૂર્વમાં જે એના સંસ્કારો જે છે એ પૂર્વના સંસ્કારોને આધારે ચાલ્યા કરે છે વ્યવહાર. ઇવન ભણાવે કે ન પણ ભણાવે, કેટલાક મહાત્મા એવા હોય છે ભણાવે જ નહીં, હા બસ બેઠા રહે, એ એમના સંસ્કાર છે. એટલે સંસ્કાર નથી, કોઈ એવો સંકલ્પ ન હોય કે મારે ભણાવવું નથી, પણ આપણા પૂર્વના સંસ્કારોને આધારે ચાલતું હોય છે. આ બધું આ બહુ ગૂંચવાડા છે. નહીં તો જ્ઞાની પુરુષના વ્યવહાર માટે બહુ ગૂંચવાડા છે લોકોને. એટલે વાસ્તવમાં આ બધી વસ્તુઓ એના સંસ્કારને કારણે અજ્ઞાન દશામાં જે સંસ્કાર હતા એ જ સંસ્કારો હવે જ્ઞાન દશામાં પણ ચાલુ રહે. પહેલાં તો એ સંસ્કારોના અનુરૂપ રાગદ્વેષ ઉત્પન્ન થતા, એ રાગદ્વેષ માટે થઈને ઈચ્છાને અનુરૂપ કર્મ અને કર્તા તરીકેને, અને એમાંથી કર્મ ફળ ને આ બધું હતું. હવે એ બધું જતું રહ્યું, કર્તૃત્વ ભોક્તૃત્વ જતું રહ્યું, પણ સંસ્કાર પડેલા હોય ને મનમાં, એ સંસ્કારોને આધારે એનો વ્યવહાર ચાલ્યા કરતો હોય. અને સંસ્કારો પ્રત્યેક જ્ઞાનીની અંદર ભિન્ન ભિન્ન પ્રકારના હોય, અને એને કારણે એમનો વ્યવહાર અત્યારે ભિન્ન ભિન્ન જણાય, પરંતુ એ કેવળ છાયા સમાન હોય છે. એ સંસ્કારો પાછળ એમનું કોઈ કર્તૃત્વ વગેરે હોતું નથી. એ સંસ્કારોના આધારે જે કર્મ વગેરે થતા દેખાય, પ્રવૃત્તિ દેખાય, નિવૃત્તિ દેખાય, એની પાછળ એમનું કોઈ કર્તૃત્વ હોતું નથી. એટલે આ બધા લક્ષણો જે ગુણાતીતના બતાવે એને સ્વસંવેદ્ય કહેવામાં આવે છે. સ્વસંવેદ્ય આપણા શાસ્ત્રમાં સ્વસંવેદ્ય એટલે એને પોતાને ખબર પડે આ બધા લક્ષણો. એટલે જે આપણે પહેલાં કહ્યું કે ભાઈ કોઈ જે પરિપક્વ સાધક હોય, જે ઘણા વર્ષોથી આવું શ્રવણ વગેરે કરતો હોય, એની અંદર તો આ જે બધું બતાવ્યું ને, માન અપમાનમાં તુલ્યતા, મિત્રની પક્ષમાં તુલ્યતા, સર્વારંભનો ત્યાગ વગેરે, કે ઉદાસીનવત આસીન વગેરે આ બધું જે બતાવવામાં આવ્યું, એ પરિપક્વ સાધકમાં આ જે બધું બતાવ્યું એનાથી વિરુદ્ધ વૃત્તિ ઉત્પન્ન થાય. જેમ કે કોઈ પરિસ્થિતિમાં કશું કોઈ કે કહ્યું તો એને અપમાન લાગે, કોઈ કંઈક એને કંઈક આદર કર્યો તો એને માનની વૃત્તિ ઉત્પન્ન થાય ખરી, પરંતુ એને નલિફાય કરી દે, કારણ કે જાણે કે એ માન અપાયું એ શરીરને અપાયું છે, કે મારા બુદ્ધિને અપાયું છે. ઘણીવાર બુદ્ધિના સ્તરે લોકો કે તમે તો બહુ જ વિદ્વાન છો, તમે તો આમ જ્ઞાની છો વગેરે વગેરે, નહીં આ જ્ઞાની પુરુષોનું આ રીતે કરતા હોય છે ને, એટલે જાણે છે કે આ તો મારી બુદ્ધિ માટે બધું બોલાતું હોય છે, કે મારા શરીરને માન અપાતું હોય છે, અપમાન થતું હોય છે, એટલે મારે એ વસ્તુથી પર થવાનું છે એમ કરીને એ વૃત્તિ, માન અપમાનની વૃત્તિને નિરાશ કરે. કોણ? પરિપક્વ સાધક. પરંતુ આ જ્ઞાની પુરુષમાં તો આપોઆપ જ બાદ થઈ જાય, અને એને કોઈ એના પક્ષે પ્રયત્ન જ ન હોય. અને એના કારણે જ એનો જે આનંદ હોય છે ને, અર્થાત એનો આનંદ થાય તો એને આ માન અપમાનને જે અધીન હોય એને ઘડીકમાં મૂળમાં આવે, ઘડીકમાં મૂળ જતો રહે, આવું થવાનું જ. ક્યારેક માન આવે તો એકદમ હર્ષ જન્મે, અપમાન થાય એટલે શોક જન્મે. એટલે ભગવાને કહ્યું આ હર્ષ શોકમાંથી મુક્ત થઈ ગયેલો છે. હર્ષ શોકવ જહાતી, ભગવાને આગળ બીજા અધ્યાયમાં જ કહી દીધું. એટલે હર્ષ શોકના કારણો આ બધા માન અપમાન, કોઈ મિત્ર, કોઈ શત્રુ,
મિત્રને જોઈએ તો આનંદ એ થાય, શત્રુને જોઈએ તો અંદર હૃદયમાં પીડા થાય. આ બધામાંથી મુક્ત થઈ ગયો. એટલે એનો જે આનંદ છે ને એક ધારો હોય છે. મતલબ એને આવું બધું ના હોય મૂળમાં આવે ને મૂળમાંથી જતો રહે, આ બધું એના ન હોય. એટલે પરિપક્વ સાધકે પણ વાસ્તવમાં આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે થોડોક પ્રયત્ન કરવો પડે. થોડોક પ્રયત્ન હોય એના પક્ષે કે ભાઈ આ બધું અપમાન થયું એ શરીરનું થયું છે, માન મળ્યું છે એ શરીરને મળ્યું કે બુદ્ધિને મળ્યું છે, હું માન અપમાનથી પર છું, આ પ્રકારે એવો પ્રયત્ન એના પક્ષે હોય. પરંતુ જ્ઞાની પુરુષ જે છે એનામાં તો બાધિત અનુવૃત્તિ હોય છે. અર્થાત એણે બાદ કરવો ન પડે, સાધકે બાદ કરવો પડે અને બાદ કરવો ન પડે, એની આપોઆપ જ થઈ જતો હોય છે. એટલે આવો રીતે પરિપક્વ સાધક અને જ્ઞાની પુરુષમાં જે ફેર છે એ આટલો સ્વસંવેદ્ય એને ફરક કહેવામાં આવે છે. સ્વસંવેદ્ય એટલે એ પોતાને ખબર પડે. પરસંવેદ્ય લક્ષણ તો બંનેમાં હોય. અર્થાત બીજાઓને ખબર પડી કે આમ કે ભાઈ આ માન અને અપમાન દેખાતું નથી એમનામાં. હા, જો આ માન અપાયું તો પણ એવું કે એમનામાં હર્ષ નથી જન્મ્યો, એમનું અપમાન થયું પણ એમને કંઈ એવું બહુ લાગ્યું નથી. બીજાઓને ખબર પડે આ વસ્તુ. પણ જ્ઞાની અને અજ્ઞાનીમાં, જ્ઞાની અને સાધકની અંદર જે ફેર રહેલો છે એ તો પોતાને જ ખબર હોય. સાધકને ખબર છે કે આ જુઓ મારે આ વૃત્તિનો બાદ કરવો પડ્યો, માન વૃત્તિ ઉત્પન્ન થઈ બાદ કરવો પડ્યો, અપમાન જન્મ્યું બાદ કરવો પડ્યો. એટલે એ ફર્ક એમને ખબર પડે. જ્ઞાનીને તો આપોઆપ જ બાદ થઈ જાય. એટલે એ વસ્તુ બહારના લોકોને ખબર ન પડે. બહારના લોકોને તો એટલી જ ખબર પડે કે જો આ માન અપમાનથી પર છે. સાધકે માન અપમાનથી પર જણાય છે, જ્ઞાનીએ માન અપમાનથી પર જણાય છે. પણ એકના પક્ષે થોડો પ્રયત્ન રહેલો છે બાદ કરવાનો, બીજાના પક્ષે બાદ નથી. બસ આટલું છે, બાદ માટે પ્રયત્ન નથી. હવે ભગવાન કહે છે કે આવી સ્થિતિને પ્રાપ્ત કરવાની છે. કારણ કે આમાં છે ને અર્જુને પ્રશ્ન કરેલો 21મા શ્લોકમાં, એમાંથી આ શરૂ થયો ગુણાતીત વિભાગ. જેમ સ્થિતપ્રજ્ઞ વિભાગ એવી રીતે શરૂ થયો હતો ને, અર્જુનના પ્રશ્નથી શરૂ થયો હતો. એવી ને એવી રીતે અહીંયા પણ 21મા શ્લોકમાં ભગવાન અર્જુને પ્રશ્ન કરેલો કે અમારે ગુણાતીતના લક્ષણો જાણવા છે, એ કેવું આચરણ કરે છે જાણવું છે. અને એમાં એણે એક પ્રશ્ન કરેલો કથમ ત્રીન ગુણાન અતિવર્તતે. આ ત્રણેય ગુણોમાંથી પર થવું હોય, ગુણાતીત થવું હોય તો કેવી રીતે થવાય, કથમ કેવી રીતે થવાય. તો એના સંદર્ભમાં આ ભગવાન અહીંયા ઉત્તર, હવે આ એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આપે છે. તો આ ગુણોમાંથી પર કેવી રીતે થવાય એના માટે અહીંયા ઉત્તર આપે છે 26મા શ્લોકની અંદર. ઘણું બધું કહ્યું, આચરણ કેવી રીતનું હતું એ તો બધું કહ્યું. પરંતુ હવે અર્જુન કહે છે મારે જો ગુણાતીત થવું હોય તો મારે શું કરવું જોઈએ, એ ભગવાન હવે અહીંયા 26મા શ્લોકમાં એનો ઉત્તર આપે છે. મામ ચ યોગ્ય વિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્યૈતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. મામ ચ વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે. એટલે કહે છે કે જે આવી રીતે જે બહિર્મુક્તા વગેરે એને છોડીને પ્રેમપૂર્વક મારું સતત અનુસંધાન કરે છે, એ છેવટે આ ગુણોમાંથી પૂરેપૂરેમાંથી મુક્ત થઈને બ્રહ્મ ભૂયાય કલ્પતે, એ વાસ્તવમાં બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરે છે. એ વસ્તુ અહીં બતાવે છે. હવે આ વસ્તુને આપણે જોવી જોઈએ. એટલે આમાં બે પ્રકાર, આવું પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરનારા બે પ્રકારના લોકો છે જે બ્રહ્મનિષ્ઠા માટે, મોક્ષ માટે પ્રયત્ન કરી રહેલા હોય. એક તો છે સંન્યાસીઓ, અને બીજા જે છે જેમણે સંન્યાસ લીધેલો નથી અને હજુ કર્મનું સાધન જેમણે અપનાવેલું છે. એ બંને પ્રકારના લોકો છે. યતિ સંન્યાસીઓ જે છે એ લોકો તો કર્મમાંથી મુક્ત થઈને કેવળ શ્રવણ મનન કરી રહેલા છે, નિધિધ્યાસન કરી રહેલા છે. જ્યારે આ જે હજુ કર્મને સાધન તરીકે અપનાવેલું છે એ કર્મ એટલા માટે નથી કરતા કે કોઈ કર્મફળ પ્રાપ્ત કરું, સકામ કર્મ કરતા નથી, કામ્ય કર્મ કરતા નથી. હવે અત્યારે જે કર્મ કરી રહેલા છે અત્યારે એ કર્મ એ વાસ્તવમાં નિષ્કામ કર્મ કરી રહેલા છે, પરંતુ એ છોડી શકે એમ નથી. એટલે શ્રવણ મનન કરે છે ખરા, પણ સાથે સાથે કર્મ પણ કરે છે, નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે છે. કારણ કે એમને ખ્યાલ છે કે મારે હજુ જીવનમાં ઘણા પ્રત્યવાય રહેલા છે આ જ્ઞાનની સામે, અને માટે એ પ્રત્યવાયને દૂર કરવું હશે તો મારે આ નિષ્કામ કર્મ મારે જીવનમાં અપનાવવા જોઈએ. અને માટે હજુ એ કર્મ વગેરેનું સાધનને પૂરેપૂરો ત્યાગ કર્યો નથી. જ્યારે સંન્યાસીઓએ હવે આ નિષ્કામ કર્મનો ત્યાગ કર્યો છે, એમને થયું કે હવે મારે કોઈ કર્મની જરૂરિયાત નથી અને હવે મારે મારું પૂરું શેષ જીવન છે શ્રવણ મનન નિધિધ્યાસનમાં વિતાવવું છે. એવી વ્યક્તિ સંન્યાસ લઈને પણ આ નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. પેલી વ્યક્તિ છે એ હજુ નિષ્કામ કર્મ કરે છે, સાથે સાથે શ્રવણ મનન પણ કરે છે, અને એને પણ વાસ્તવમાં મોક્ષ પ્રાપ્ત કરવો છે.
આ રીતે બંને પ્રકારના લોકો મોક્ષરૂપી ધ્યેય બ્રહ્મનિષ્ઠા તરફ વધી રહેલા છે. એટલે કર્મફળની લેશ માત્ર ઈચ્છા હોય ત્યાં સુધી જ્ઞાનના સાધક ન કહી શકાય. કર્મફળની અપેક્ષા હોય, મતલબ કે જ્ઞાને પ્રાપ્ત કરી અને કર્મથી પ્રાપ્ત થાય જે કર્મફળ એમાં રસ ધરાવતા હોય, અર્થકામ વગેરેમાં રસ ધરાવતા હોય અને આ બાજુ મોક્ષમાં રસ ધરાવતા હોય, એ હજુ જ્ઞાનના સાધકો ન કહી શકાય. પણ આ બંને જ્ઞાનના સાધકો છે. એ હવે એક જે છે એ કર્મનું અનુષ્ઠાન કરે છે, પણ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે છે. કારણ કે એ ઈચ્છે છે કે હું એવા નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરું તો જીવનમાં પ્રત્યવાય ન રહે, અને તો મને આ શ્રવણ અને નિધિધ્યાસનમાં મારા માટે કોઈ અવરોધ ન રહે અને હું સરળતાથી નિષ્ઠા પ્રાપ્ત કરી શકું. એટલે હજુ એણે કર્મનો ત્યાગ કર્યો નથી. જ્યારે બીજા જે છે એમણે કર્મનો ત્યાગ કરેલો છે અને કેવળ શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહ્યા છે. આટલો કર્મયોગી અને જે સંન્યાસી છે એમાં આટલો જ ભેદ છે. બસ એકે હજુ કર્મનું અનુષ્ઠાન ચાલુ રાખ્યું છે, પણ સકામ કર્મ નહીં, કોઈ કામ્ય કર્મ નથી. એણે જીવનમાં વિવેક વૈરાગ્યથી જાણી ગયો છે કે જીવનમાં એક જ પુરુષાર્થ છે, મોક્ષ પુરુષાર્થ જ છે. એનાથી અન્ય કોઈ પુરુષાર્થ જ નથી. અર્થકામનો પુરુષાર્થ છેવટે આ મુક્તિ માટે જ છે. એ બધી એને સ્પષ્ટતા છે. અને માટે કામ્ય કર્મનો ત્યાગ થઈ ગયો છે, અર્થકામ પુરુષાર્થ માટેના કર્મનો ત્યાગ થઈ ગયો છે. એટલે આ રીતે જે વ્યક્તિ જે છે જે નિષ્કામ કર્મ વગેરેનું અનુષ્ઠાન કરી રહ્યો છે, કારણ કે છે ને નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી મનમાં સત્વની વૃદ્ધિ થાય છે. આટલું જ છે, કારણ કે એક સાત્વિક કર્મ છે. હવે આપણે જે પેલા પંચમહાયજ્ઞ જે છે, આજે સાંજે હું વાત કરવાનો છું. પહેલાં એક જણનો એક જણે કહ્યું કે ભાઈ સ્વામીજી એ નિષ્કામ કર્મ વિશે અમને કહો, પંચમહાયજ્ઞ વિશે, કારણ કે તમે છેલ્લા ક્લાસમાં ભગવદ્ ગીતાના ક્લાસમાં કહ્યું કે એને પ્રત્યવાય દૂર કરે વગેરે. એટલે અમારે ડિટેલમાં જાણવું છે, એટલે આજે જરાક એ વાત કરીશું સાંજે. પરંતુ આપણે મુખ્યત્વે જો તમે જુઓ ને તો મનુષ્યના જીવનમાં તમોગુણની ક્યારેક પ્રધાનતા હોય, રજોગુણની પ્રધાનતા હોય, અને પુણ્યકર્મ વગેરે હોય તો સત્વની પ્રધાનતા આવે. એટલે પરંતુ છેવટે વ્યક્તિએ પ્રયત્ન કરતાં રજોગુણ તમોગુણને દબાવીને સત્વની વૃદ્ધિ કરવાની, અર્થાત સત્વની પ્રધાનતા રહે, ત્યારે આપણે સાચા અર્થમાં બ્રાહ્મણ બન્યા કહેવાય. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો બ્રાહ્મણ તો બનવું પડે. બ્રાહ્મણ એટલે આ રીતે સાત્વિક બન્યા વગર જ્ઞાન પ્રાપ્ત ન થાય. સત્વાત સંજાય તે જ્ઞાનમ ભગવાને કહ્યું. જ્યાં સત્વ હોય ત્યાં જ્ઞાન થાય, ઉત્પન્ન થાય, સમજ પણ પડે અને ટકે પણ ખરું. રજોગુણ હોય તો સમજણે ન પડે, કદાચ સમજણ પડી ગઈ તો પણ ચંચળતાને કારણે જ્ઞાન તરત ટકે જ નહીં, નીકળી જાય. તમોગુણ હોય તો સમજનો જ પ્રશ્ન આવીને ઊભો થઈ જાય. એટલે કારણ કે મોહ રહેલો હોય, પ્રમાદ હોય, નિદ્રા હોય, એમાં ક્યાં સમજ પડવાની. એટલે વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો અંતઃકરણમાં સત્વની પ્રધાનતા જોઈએ, અને સત્વની પ્રધાનતા હોય એને જ આપણે બ્રાહ્મણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ એસઆરટી, મેં કહ્યું હતું એસઆરટી એટલે સત્વગુણ પ્રથમ સ્થાને, બીજા સ્થાને રજોગુણ આર, અને ત્રીજા સ્થાને તમોગુણ. એટલે સત્વની પ્રધાનતા માટે નિષ્કામ કર્મ એ જ ઉપાય છે છેવટે. અને સત્વની પ્રધાનતાને કારણે એટલે પછી પ્રત્યવાય ન રહે, અવરોધ ન રહેશે મનની અંદર. એનીવે, એટલે સાત્વિક કર્મોનું અનુષ્ઠાન એણે હજુ ચાલુ રાખેલું છે. શ્રવણ મનન કરે જ છે, પણ સાથે સાથે આ પણ કરે છે. જેમ કે આપણા બધા ગૃહસ્થો છે, આ પ્રકારના કહી શકાય. શ્રવણ મનન પણ કરે, સાથે સાથે આવા કર્મનું અનુષ્ઠાન પણ કરે. જાણે છે કે હજુ આપણે આ મનની સાત્વિક અવસ્થા લાવવાની. અને ઘણીવાર તો શું હોય છે કે એવું જરૂરી નથી સંન્યાસ લેવો. કોઈક પરિસ્થિતિ એવી હોય જેને કારણે સંન્યાસ ન જ લઈ શકે. તેથી કરીને કંઈ અધિકારીઓ નથી એવું થોડું છે. બધા મોટાભાગના ગૃહસ્થો જ મોક્ષ પ્રાપ્ત કર્યો છે અત્યાર સુધીમાં, તો સંન્યાસોની સરખામણીમાં. એટલે ઇવન અત્યારે ભગવદ્ ગીતાના બંને જણા મહાગૃહસ્થો છે. અર્જુને મહાગૃહસ્થ છે અને ભગવાન તો એનાથી મોટા ગૃહસ્થ છે. એટલે ગૃહસ્થ લોકો પણ આ રીતે કરતા હોય અને કર્મનું અનુષ્ઠાન થતું, પણ હવે એ કર્મ કોઈ સકામ કર્મ ન રહ્યા. બસ આટલું જ છે. હવે નિષ્કામ કર્મ બની જતા હોય છે. અને એમને ખબર છે કે આ નિષ્કામ કર્મ કે જે છે કે રોજે રોજ કરવાના નિત્ય કર્મો જે છે, જેને નિષ્કામ કર્મ કહીએ, એનું કોઈ બીજું ફળ નથી, પણ એનાથી જીવનમાં પ્રત્યવાય ન રહે, આપણને આ જ્ઞાન પ્રાપ્ત કરવાની સામે કોઈ અવરોધો ન રહે, અને છેવટે જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે આ બંને પ્રકારના જે લોકો જે છે એને તમે અહીંયા ગણી શકો. કારણ કે અર્જુનનો પ્રશ્ન છે કે મારે ગુણોમાંથી અતીત થવું છે. હવે અર્જુનને ક્યાં ભગવાન એવું તો કહેવાના નથી કે તું સંન્યાસ લઈ લે, અને સંન્યાસ લઈને એને તો કામ કરવાનું થવાનું નથી. કારણ કે એના મનની અંદર હજુ ઘણી આ બધું વસ્તુ છે ને, વેર વૃત્તિ બધું તો છે જ, ક્ષત્રિય છે ને. અને માટે ભગવાન એને પણ કહે છે ને, સાથે સાથે કોઈ સંન્યાસી હોય એને પણ કહે છે કે જેણે આ રીતે બ્રહ્મભૂયાય કલ્પતે, જેણે હજુ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરવી છે, એણે કઈ રીતે
શું કરવું જોઈએ. શ્રવણ મનન તો કરે જ છે, પરંતુ કઈ રીતે એ મતલબ સાધનોનું અનુષ્ઠાન કરે જેને કારણે પ્રાપ્ત થાય એ વાત ભગવાન અહીંયા કરી રહ્યા છે. એટલે શ્રવણ મનનથી અતિરિક્ત આ સંન્યાસીઓ માટે તો બીજું કશું વિહિત જ નથી. એટલે કોઈ પણ સાધક હોય, મતલબ કર્મી, આ પ્રકારનો કર્મમાં રત વ્યક્તિ હોય કે આમ સંન્યાસી હોય, ભગવાન કહે છે આ વસ્તુ એના જીવનમાં જોઈએ તો એ મને પ્રાપ્ત કરશે. અવ્યભિચારેણ ભક્તિયોગેન મામ સેવતે. અવ્યભિચારેણ, વ્યભિચાર એટલે બદલાવ એના જીવનમાં બદલાવ નામનું વસ્તુ ન હોય એવી ભક્તિ. અવ્યભિચારેણી ભક્તિ એટલે ઈશ્વરથી અન્ય મારા જીવનમાં મારે કશું જોઈતું નથી એને એવો દ્રઢ જેનો નિશ્ચય થઈ ગયો છે, અને એ પછી આ શ્રવણ મનન વગેરે કરી રહ્યો હોય તો એ છેવટે જરૂર પ્રાપ્ત મને કરી શકે. એક વસ્તુ છે એની અંદર આ અવ્યભિચારેણ શબ્દ સમજવાની જરૂર છે. આપણા મનમાં દાખલા તરીકે એક વૃત્તિ, આ તો એક સામાન્ય અજ્ઞાનીના સંદર્ભમાં આવી વાત કરીએ છીએ. આપણા મનમાં એક વૃત્તિ બને કે મારે આ ધન જોઈએ છે, અને ત્યારે હું આવું કહું કે મારે ધન જોઈએ છે એટલે કોઈ મારો મિત્ર આવીને કે ભાઈ શું ધન કર્યા કરસ તું, લે આ તો તને આપું છું, પણ તું તારે આ બધું શ્રવણ મનન કર. એ પણ એણે જે રીતે આપ્યું અને છણકો કર્યો કે બધું, એને લીધે ધનની વૃત્તિ તો હતી, પણ હવે એ ધનની વૃત્તિ જતી રહી, એને બદલે પેલી અપમાનની વૃત્તિ જન્મી. હવે એ અપમાનમાંથી મુક્ત થવા માટે કંઈક કરવાની. એટલે આ રીતે આપણી વૃત્તિઓ સતત આમ બદલાતી રહે છે. પાછી અપમાનનો બદલો લેવા માટે કંઈક મનમાં બીજું આવે. આ પેલું ધન તો બાજુએ રહી ગયું, પાછું હવે બીજું આવ્યું, પછી ત્રીજું. એટલે આનું નામ વ્યભિચાર. જ્યારે અવ્યભિચારણી ભક્તિ એટલે શું? ઈશ્વરથી અન્ય મારે કશું જોઈતું જ નથી. ઈશ્વરથી અન્ય મારે જીવનમાં કશાની જરૂરત નથી, આવી સ્પષ્ટતા. એટલે એને અનુરૂપ જ્યારે પ્રવૃત્તિ કરે કે મારે ઈશ્વરથી અન્ય કશું જોઈતું નથી ને એના માટેના જે સાધનો છે એ સાધનોના અનુષ્ઠાનથી અન્ય કોઈ સાધનોનું અનુષ્ઠાન કરે નહીં. ધનની પ્રાપ્તિના સાધનોનું અનુષ્ઠાન ન કરે કે કોઈ માન કીર્તિ વગેરેના સાધનોનું અનુષ્ઠાન ન કરે. એ બધી વસ્તુઓ અવ્યભિચારણી ભક્તિ કહેવાય. એટલે એ દૃષ્ટિએ તમે જો જુઓ ને તો આર્ત, જિજ્ઞાસુ અને અર્થાર્થી જે છે ને એ પણ ભક્તિપૂર્વક ભગવાનનું ભજન કરે છે ખરા. ભગવાને કહ્યું બધા મારા ભક્તો જ છે, ભગવાને કહ્યું ને આગળ પૂર્વમાં કહી દીધું આ 4 પ્રકારના ભક્તો. એટલે પણ એ બધા ભગવાનની ભક્તિ કરે છે, ભગવાન માટે પ્રેમ છે, પરંતુ ભગવાન માટે પ્રેમ છે સાથે સાથે બીજી વસ્તુ માટે પ્રેમ છે, માટે તો ભગવાનની ભક્તિ કરે છે. અર્થાર્થી એ કહ્યું એટલે જેને અર્થ માટે પ્રેમ છે. સાચો અર્થ તો સાચો પ્રેમ એમને અર્થ માટે છે, પણ એમને ખબર છે કે ભગવાન પાસે જઈશું તો આપણને પ્રદાન કરશે, માટે ભગવાનનું શરણ લે છે. એટલે ભગવાન પ્રત્યે પ્રેમ છે વાસ્તવમાં ખરેખર અર્થ માટે પ્રેમ છે. એવી રીતે આર્ત છે જેના જીવનમાં કોઈ દુઃખ આવ્યું છે અને ઈશ્વરનું શરણ લે છે, એને ઈશ્વર માટે પ્રેમ છે એટલો ને એટલો જ આ દુઃખમાંથી નિવૃત્તિ માટે પ્રેમ છે. તો આ બધું અવ્યભિચારિણી ન કહેવાય. અને જિજ્ઞાસુ પણ કહ્યું. જિજ્ઞાસુ એટલે છે ને આ જિજ્ઞાસુને કેવો આત્મજ્ઞાનવાળો નહીં, બીજા પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ માટે પણ એ ઈશ્વરનું શરણ લે. દુનિયામાં ઘણા લોકો છે કે સરસ્વતીની સાધના કરનારા લોકો કે આવી રીતે ખાસ જ્ઞાન પ્રાપ્તિ માટે કોઈ સારી માં એડમિશન મળે એના માટે ભગવાનની ભક્તિ કરે, કોઈ સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે એમાં સારો ગ્રેડ વગેરે પ્રાપ્ત થાય એના માટે ભક્તિ કરે. તો આ બધા લોકોએ ભગવાનની ભક્તિ કરનારા જણાય છે. એટલે એ જિજ્ઞાસુની વાત કરે છે, આત્મજ્ઞાનનો જિજ્ઞાસુ નહીં. એવા પ્રકારના આ બધા જ લોકો છે ખરા ભક્તો ભગવાનના, પરંતુ ભગવાનને પ્રેમ કરે છે સાથે સાથે એ જે તે વસ્તુને પ્રેમ કરે છે. અને માટે છેવટે ભગવાન કહે છે આ બધી વ્યભિચારીણી ભક્તિ છે, કારણ કે એમના મનમાં મારાથી અન્ય પ્રાપ્તિની કે નિવૃત્તિની ઈચ્છા રહેલી તો છે જ. અને માટે આ એવા પ્રકારના ભક્તિ યોગથી ભગવાન કહે છે હું પ્રાપ્ત ન થઉં, મોક્ષ પ્રાપ્ત ન થાય, કારણ કે એમના જીવનમાં બીજી ઈચ્છાઓ છે, અર્થકામ વગેરેની ઈચ્છાઓ રહેલી જ છે. અને માટે હું પ્રાપ્ત ન થઉં. પણ માટે જો મની પ્રાપ્તિ ઈચ્છતા હો, બ્રહ્મનિષ્ઠા ઈચ્છતા હો, મોક્ષ ઈચ્છતા હો તો પછી અવ્યભિચારિણી ભક્તિના એટલે ભક્તિ યોગીના. યોગ એટલે સાધન. અવ્યભિચારિણી ભક્તિ પરમાત્માથી અન્ય કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા યોગ્ય નથી એ વસ્તુની સ્પષ્ટતા સાથે શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહેલા જે છે એ બધા લોકો અવ્યભિચારિણી ભક્તિ કરી રહ્યા છે એવું કહેવાય. તો ભગવાન કહે જરૂર પ્રાપ્ત થાય. અને એમાં 2 પ્રકારના,
કોઈક હજુ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે છે, પણ તે તો એટલા માટે કરે છે કારણ કે આ જ્ઞાનમાં સરળતાથી આગળ વધી શકાય, કોઈ અવરોધ ના આવે. એના માટે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરે છે ને સાથે સાથે શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે. અથવા બીજા સંન્યાસીઓ છે જે કેવળ શ્રવણ મનન નિધિધ્યાસન કરી રહ્યા છે. આ બંને પ્રકારના ભક્તો વાસ્તવમાં અવ્યભિચારીણી ભક્તિ કરી રહ્યા છે, અને જરૂર એ લોકો આ ગુણોમાંથી અતીત થઈને બ્રહ્મભૂયાય કલ્પતે એ બ્રહ્મમાં નિષ્ઠા પ્રાપ્ત કરશે, મોક્ષ પ્રાપ્ત કરશે, મને પ્રાપ્ત કરશે. એક જ વસ્તુ છે આ બધી. એ વસ્તુ ચર્ચા આપણે આવતી વખતે કરીશું કે એ રીતે મને પ્રાપ્ત કરશે. આ રીતે ભગવાન કહે છે કે તું મને પૂછું છું કે આ ત્રણેય ગુણોમાંથી કેવી રીતે મુક્ત થવાય, ગુણાતીત કેવી રીતે થવાય, મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય. ભગવાન કહે છે જરૂર આ રીતે થાય, અવ્યભિચારીણી ભક્તિ દ્વારા થાય. જોઈએ આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.